ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં ભૂમસ ગામ ખાતે આઈશ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ઉજવણી અંતર્ગત ભૂમસ ગામ ખાતે જન્મ જયંતિ મહોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। जी तमारू नाम અને આજે ભૂમસમાં કયો કાર્યક્રમ થયો? મારું નામ પટેલ રજનીકાંત રમણાભાઈ છે। ભૂમસની અંદર આજે માં ખોડિયાર જયંતિનો મહાઉત્સવ ઉજવવામાં આવેલ છે। અહીંયામાં વર્ષો પુરાણે અહીંયા જગ્યા ઉપર પાણી આવેલું તે વખતે લાકડાની મૂર્તિ તરીકે આવેલા અહીંયા અને અહીંયા વસવાટ કરેલો ત્યારથી નાની મંદિર હતું। ત્યાર પછી લોકોના સહકારથી આજુબાજુના ગામના સહકારથી આ મંદિર ભવ્ય મંદિર બનાવ્યું છે। અહીંયા માના પરચા પરંપરા છે। માના આંગણે એના દ્વારે કોઈ પણ વ્યક્તિ આવશે તે નિરાશ થઈને નહીં જાય। આ માની પારે તમારું કોઈ પણ કામ અટકેલું હોય તમે રવિવારે અહીંયા માતાજીને આવો અને માતાજીની લાપસી માનતા રાખો। તમારા 2 જ રવિવારની અંદર તમારું સમગ્ર કામ જે પણ હશે તે થઈ જશે। માતાની અત્યારે પરચા પરંપરા છે, તમે જોઈ શકો છો કદાચ કેટલી માનવ મેદની આ પથ્થરમાં આવી છે। અહીંયા અમારા જે છોકરાઓ છે, વડીલો છે, તનતોડ મહેનત કરી છે। આ મંદિર ભવ્ય મંદિર બનાવ્યું છે। એની અંદર અમારા બાજુના ગામના શ્રી જગન્નાથ પંડિતનો પણ ખૂબ સહકાર છે। એમણે મન મૂકીને એમણે મંદિરની અંદર કશું જોયા સિવાય આ મંદિરને ઊભું કરવામાં એમણે ટેકો આપેલો છે। આ મંદિર આજે વર્ષો થઈ ગયા પણ આ મંદિર તમને એવું લાગે છે 5 વર્ષ થયા પણ આજે બનાવ્યું હોય એવું લાગે છે। આ મંદિરમાં દર વર્ષે અમે ખોડિયાર જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ અને આવતા વર્ષે પણ કહીએ છીએ કે જે ભાવિક ભક્તોને આ તમે અત્યારે તમારું કામ ના થતું હોય અહીંયા ટેક લઈને જાઓ, તમારું કામ આવતી ખોડિયાર જયંતિએ તમે રંગે ચંગે અહીંયા આગળ આવશો એવી માની કૃપા છે। અહીંયા બોલો ખોડિયાર માત કી જય। જિગ્નેશ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।